જરા નજીક જેવું છે. નહીં નહીં, બરોબર છે, આ દેખાય છે. એટલે હું આપણી વાતચીત રેકોર્ડ થાય છે. મોટા અવાજે બોલવાનું છે નહીં, નોર્મલ અવાજે બોલો ને. એમ કે નોર્મલ અવાજે બોલો. નોર્મલ અવાજે બોલશો ને તો બી રેકોર્ડ થઈ જશે, મારી પાસે છે એનું. ચાલુ કે હા, ચાલુ છે, ચાલુ છે, રેકોર્ડિંગ ચાલુ, વોલ્યુમ ચાલુ, વોલ્યુમ એમ્પ્લીફાયર ચાલુ. સ્નેહી મિત્રો, વડીલો અને જે પુસ્તકનું વિમોચન આજે થવાનું છે તે પુસ્તકના રચયિતા ડૉક્ટર ગુલાબભાઈ પટેલ તેમજ જ્ઞાન કિરણ સંસ્થાના પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ તેમજ ઉપસ્થિત ડૉક્ટર મિત્રો, હું મગનભાઈ પટેલ, એક નિવૃત્ત શિક્ષક, લગભગ 50 વર્ષથી વધુ સમયથી ડૉક્ટર ગુલાબભાઈ સાથે નજીકમાં રહેવાનું થવાથી એમની કારકિર્દીથી હું પરિચિત છું. ડૉક્ટર ગુલાબભાઈએ સદર મેડિકલ પુસ્તક એક્સપિરિયન્સ ઇન ક્લિનિકલ સર્જરી, જે પુસ્તકનું વિમોચન થવાનું છે તે પુસ્તક ઉપર મેં મારી નજર ફેરવી અને તેમાં મને દેખાયું કે કુલ 1075 પેજીસના સદર પુસ્તકમાં આપણા આદિવાસી સમાજમાં વિવિધ પ્રકારના અનેક રોગોના દર્દીઓ આપણા દેશમાં છે, જે રોગો બહારના દેશોમાં ભાગ્યે જ જોવા મળે. જે રોગો વિશે ડૉક્ટર ગુલાબભાઈએ ઓપરેશનવાળા દર્દીઓના રોગોના ફોટા તથા તે રોગની માહિતી સાથે ખૂબ જ મહત્ત્વની માહિતી આ પુસ્તકમાં દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આદિવાસી સમાજમાં આર્થિક, સામાજિક તેમજ શૈક્ષણિક અનેક મુશ્કેલીઓનો સામનો કરીને તેની સામે સંઘર્ષ કરીને તેમણે આ પુસ્તક પ્રજાના હાથમાં મૂક્યું, જે સિદ્ધિ મેળવવી અતિ મુશ્કેલ છે. આદિવાસી સમાજ માટે ખાસ કરીને શૈક્ષણિક કારકિર્દીની સફળતા મેળવવી અને આટલી મોટી સંખ્યામાં દર્દીઓના ઓપરેશન કરવા, તેની સિદ્ધિ મેળવવી, જે ભાગ્યે જ કોઈ પણ ડૉક્ટર મેળવી શકે, જે સિદ્ધિ ડૉક્ટર ગુલાબભાઈએ મેળવીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. થેન્ક યુ સો મચ. ઓલ ધી બેસ્ટ. ઓકે.